હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 4 મારી વાર્તા જોઈશી. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી હશે અને ઘણી વખત વાર્તાઓ જે છે એ તમે માતા પિતા કે દાદા દાદીના મુખે કહેવાથી પણ સાંભળેલી હશે. અહીં તમારે સ્થાનિક વાર્તાઓ કે જે શાળામાં પુસ્તકોમાં ન આપેલી હોય અને તમે જો કદાચ સ્થાનિક બોલીમાં પણ સાંભળી હશે અને તમને યાદ હશે તો તે વાર્તા તમારે અહીંયા લખવાની છે. એ વાર્તાનું નામ છે ટાલિયો માણસ અને માખી. આ વાર્તા કોની પાસેથી સાંભળી? બા પાસેથી. એક દિવસ ઉનાળાની બપોરે એક ટાલિયો માણસ કામથી થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. અચાનક એક માખી આવી અને તેની ટાલ પર બેસી ગઈ. પેલા માણસને ગુસ્સો આવ્યો અને તેણે પોતાના હાથથી ટાલ પર માખી હતી તે જોરદાર થાપટ મારી. માખી તો ઉડી ગઈ, પણ ઉલટાનું તેને જ વાગ્યું. ફરીથી માખી તેને હેરાન કરવા લાગી. આ વખતે માણસે સમજણ દાખવી અને શાંત રહ્યો. છેવટે માખી કંટાળીને બીજે ઉડી ગઈ. તેનો બોધ છે કે તમે તિરસ્કારણીય શત્રુઓ પર ગુસ્સો કરો તો ઈજા તમને જ થાય છે. ત્યારબાદ નીચે એક વાર્તાનું ચિત્ર, કોઈ પણ એક વાર્તાનું ચિત્ર દોરવાનું છે. અહીંયા મેં મગર અને વાંદરાના વાર્તાનું ચિત્ર દોરેલું છે. તમે આ સિવાય કોઈ પણ વાર્તાનું ચિત્ર યાદ હોય અથવા તો તમને આવડતું હોય તે તમે દોરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળશે નવા વિડીયોમાં.